ટાટા મોટર 2026માં મહિન્દ્રાને ટક્કર આપવા માટે 3 ઇલેક્ટ્રિક ગાડી લાવે છે અને ખરેખર આ વિડીયોમાં જે છેલ્લે જે ગાડીની વાત કરવાનો છું ને ખરેખર એ ગાડી તમને બહુ પસંદ આવશે અને પાછી છે ને ફ્યુચરિસ્ટિક ગાડી છે. તો ચલો ફટાફટ આપણે ફર્સ્ટ નંબરની વાત કરીએ જે છે લેજેન્ડ ગાડી એટલે કે ટાટા સિયારા ઈવી. શોર્ટ ટાઈમની અંદર સ્પોટ થઈ છે ટેસ્ટિંગ કરતા અને આ ગાડી આવનાર ટાઈમની અંદર ઇન્ડિયાના માર્કેટની અંદર લોન્ચ થવાની છે. આના ફીચરની આપણે વાત કરીએ જેની અંદર પ્રીમિયમ ડિઝાઇન, સૌથી મોટી ટચસ્ક્રીન આની અંદર જોવા મળશે અને સૌથી બેસ્ટમાં બેસ્ટ વાત જે મને પસંદ આવી ને એ છે 500 કિલોમીટર રેન્જ આ ગાડીની અંદર તમને જોવા મળશે. અત્યારે હાલ જે પેટ્રોલની અંદર આ ગાડી આવે છે, ડીઝલની અંદર આ ગાડી આવે છે, ખરેખર માર્કેટમાં બહુ ફેમસ છે. નેક્સ્ટ જે ગાડી છે ટાટા સફારી ઈવી. હવે આ ગાડી છે ને તમારી બહુ પસંદ રહેવાની છે. કેમ કે 7 સીટર ઇલેક્ટ્રિક એસયુવી છે એટલે ફેમિલી ટ્રીપ માટે એકદમ પરફેક્ટ ચોઇસ રહેવાની છે. લોંગ રેન્જ આ ગાડી જોવા મળવાની છે. સાથે તમને પ્રીમિયમ ફ્યુચર આની અંદર જોવા મળી જવાના છે. સાથે પાવરફુલ પરફોર્મન્સ આ ગાડીની ટાટા સફારી ઈવીની અંદર જોવા મળવાની છે. અને લાસ્ટમાં જે વાત કરી જે ફ્યુચરિસ્ટિક ગાડી છે એ ગાડીનું નામ છે ટાટા એવેન્યા ફાસ્ટબેક. હવે ભાઈ આ જે ગાડી છે ને ખરેખર ડિઝાઇન મને તો પર્સનલી બહુ સારી લાગી છે. હવે આની આપણે વાત કરીએ કે આને જે લુક છે ને એકદમ સ્પોર્ટી લુક હશે, કૂપે ડિઝાઇન આની અંદર જોવા મળશે. સાથે લક્ઝરીસ ઇન્ટ્રી આની અંદર જોવા મળી જવાનું છે. એડવાન્સ ટેકનોલોજી આ ગાડીની અવેલેબલ રહેવાની છે અને સૌથી ખાસ વસ્તુ એ છે કે આ ગાડીની 600 કિલોમીટરની રેન્જ તમને જોવા મળી જવાની છે. મારા ખ્યાલ પ્રમાણે અત્યાર સુધીની સૌથી પ્રીમિયમ અને લક્ઝરિયસ ગાડી હોય ને એ ટાટા એવેન્યા છે. હવે ભાઈ આ 3 ગાડીમાંથી તમને કઈ ગાડી પસંદ આવી નીચે કોમેન્ટ કરીને મને કહેજો.